કે સરકારી પાસે બુદ્ધિ ન હોય તો બુદ્ધિ ઉછીની લેવાનો સ્ટે નથી. મૂળ વાત એવી છે, ખો રમવાની પદ્ધતિ છે. બધા ખેડૂતોમાં એ છે, સરકાર કઈક કરી દે, સબસિડી આપી દે. ભાઈ શું કામ? કે ભાઈ તમે એક ને એક પ્રકારનું કપાસ મગફળી આવું જ કર્યા કરો તો તમારે વાતાવરણથી માંડીને સબસિડીથી માંડીને જે કઈ ગણો તે બધી જ પીડાઓ ભોગવી. ભાગના ખેડૂતો, જે મોટા ખેડૂતો છે, એને શું કર્યું? હવે ઈ ખેડૂત નથી, ઈ શેઠ છે. એને મજૂરો રાખ્યા છે. વધે છે સબસિડી કયો કે સરકારની 3000 રૂપિયાનો નરેન્દ્ર મોદીનો પ્રધાનમંત્રી સન્માન યોજનાનો હપ્તો કયો, બધું બોનસ જેવું છે. એટલે ખાલી કાગા રોડ કર્યા કરવાની. પણ તમે સ્વયં ખેડૂત છો કે મત આપતી વખતે એ ખેડૂત નથી હોતા, પીડાય છે ત્યારે જ ખેડૂત હોય છે. કે તમે ગમે એટલી છાતી પીટો લોહી નીકળે એટલી પણ છાતી કૂટે મળદા બેઠા થાય નહીં. તમારી જે મુશ્કેલી છે એ છે કે તમે હવે ખેડૂત તરીકે આ જ સરકારને કોસો છો, જે સરકારને તમે ચૂંટીને મોકલી છે. હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો જાગૃત નાગરિક ગુજરાત રાજકારણ. સૌરાષ્ટ્રમાં અત્યારે ખેડૂતો કમોસમી વરસાદને કારણે ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ સૌરાષ્ટ્રની રાજનીતિ ઉપર ઘણા પ્રશ્નો કર્યા છે અને ખેડૂતોને પણ સલાહ સૂચન આપી છે. આપણે સંપૂર્ણ બાબત જોઈએ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કે મત આપતી વખતે ખેડૂત નથી હોતા, પીડાય છે ત્યારે જ ખેડૂત હોય છે. મત આપતી વખતે લેવા હોય, કડવા હોય, તળપદા હોય, ચુવાળિયા હોય, દલિત હોય, માઇનોરિટી હોય, રઘુવંશી હોય, ભૂદેવ હોય, બધું જ હોય છે મત આપતી વખતે. પણ જયારે પીડાય છે ત્યારે એ ખેડૂત થઈ જાય છે ને ઓલા લોકોનું કામ, ઈ પાક તો એને લણી લીધો. લેવા, કડવા, ચુવાળિયા, તળપદા, ઈ પાક તો એને લણી લીધો. આ ખેડૂત નામનો પાક. તો હું દર વખત કહું છું એમ કે તમે ગમે એટલી છાતી પીટો લોહી નીકળે એટલી પણ છાતી કૂટે મળદા બેઠા થાય નહીં. તમારી જે મુશ્કેલી છે એ છે કે તમે હવે ખેડૂત તરીકે આ જ સરકારને કોસો છો, જે સરકારને તમે ચૂંટીને મોકલી છે. એવું તો નથી ગાંધીનગરમાં દોડીને પેલા પહોંચી ગયા, વહેલો તે પેલોના ધોરણે મંત્રી થઈ ગયા, એવું તો છે નહીં. પેલી વાત આ એક ટેકનિકલ છે કે તમે મત આપતી વખતે એટલા ડિવાઈડ થયા છે કે લોકો મત લણી લે પછી વાત થઈ જાય પૂરી, એટલે અવાજ નથી સંભળાતો. આ એક વાત. બીજી વાત, સરકાર કરતા વધુ અન્યાય કરે છે આપણા લોકો. માર્કેટિંગ યાર્ડના વેપારી, કમિશન એજન્ટ, તથાકથિત ચેરમેન કે એના બોડીઝ જેટલી છે એમાં ડિરેક્ટરો હોય છે, આ બધા ક્યાં સરકાર છે? તો આપણા ખેડૂતો જ છે ને, આપણા જ છે ને, વેપારી છે ને. પણ એની નજર સામે રીતસર ખેડૂતોનું કત્લેઆમ થાય છે. એટલે હું કહું છું કે આ માર્કેટિંગ યાર્ડો જે છે યા તો મામા કંસનો દરબાર છે અથવા તો એ કતલખાના છે. તો એની નજર સામે થાય છે. એક ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક કિલો મરચા, લાલ મરચા, 1 કિલોના કેટલા રૂપિયા લીધા ખેડૂત પાસેથી ખબર છે? 1 રૂપિયે. તમે કલ્પના કરો, 1 રૂપિયામાં 1 કિલો મરચા ક્યાંય મળે છે? અને બજારમાં મને ને તમને શાક માર્કેટમાં લેવા જાય તો 25 રૂપિયાથી હેઠે મળતા નથી. તો 24 રૂપિયાનો ગાળો એવા લોકો ખાઈ જાય છે જેને ખેતર એટલે શું, મરચાનું બીજ એટલે શું, શેઢો એટલે શું, પાણી વાવવું એટલે શું, ઉજાગરા કરવા એટલે શું, વાહુ જવું એટલે શું, ચકલા હોકારવા એટલે શું, બીજ વાવવું એટલે શું, નિંદામણ કરવું, કાંઈ ખબર નથી. કાંઈ ખબર નથી. માત્ર માર્કેટિંગ યાર્ડમાં છગન મગન નામની કોઈ ટ્રેડિંગ કંપનીનું બોર્ડ મારીને બેહી જાય એટલે ઈ વેપારીઓના ગળા કાપે. એટલે અન્યાય કરતા સરકાર કરતા આપણા લોકો વધુ છે એમ કહું છું. સરકાર તો ઠીક છે, એ ઠેકો જવાબદારી છે એટલે આપણે એને કે સરકાર કેમ, કારણ કે સરકારને ખબર તો છે જ પાછી. અને મોટા ભાગના માર્કેટિંગ યાર્ડોમાં આપણે અત્યારે શાસક પક્ષનો પ્રભાવ છે. પણ એ પછી છે પેલા વેપારી, કમિશન એજન્ટ, ઓપ્શનકાર એક હોય છે, ઓપ્શનકાર. એટલે માલની હરાજી ખેડૂત કરવા આવે તો માર્કેટિંગ યાર્ડ તરફથી એક ઓપ્શનલ એક વ્યક્તિ હોય છે, એનો પગાર 50-60 હજાર રૂપિયા હોય. એનો ધંધો શું, તો એની ફરજ ખરેખર શું હોય છે કે ખેડૂત લૂંટાય નહીં અને એને પોષણક્ષમ ભાવ મળે. એને બદલે ઈ જે છે કમિશન એજન્ટ અને વેપારી સાથે મળી જાય એટલે આ મેં તમને કીધું એવી હાલત થાય. આપને બીજો એક દાખલો આપું. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં શું થયું બેન ખબર છે? 5 રૂપિયે 8 કિલો રીંગણા લેવાઈ ગયા માર્કેટિંગ યાર્ડમાં. રીંગણાના 5 રૂપિયાના 8 કિલો એટલે 65 પૈસે રૂપિયા કિલો રીંગણા લઈ લીધા. અને પાછા કેટલા મણ થી નહીં, 2 મણ, 10 મણ, 50 મણ એવી રીતના. 5 રૂપિયે 8 કિલો એટલે 60 પૈસે કિલો. હવે બજારમાં 60 પૈસે રીંગણા મળે છે? નહીં. મળે છે કેટલા? 20, 25, 30 રૂપિયે. બાકીનો ગાળો મેં તમને કીધું તેમ બધા લોકો ખાઈ જાય. હવે આપનો આ પ્રશ્ન આજથી નથી, આ તો આપણે ઉજાગર કર્યો.
પણ છે તો વર્ષોથી જે કહેવાતું સહકારી તંત્ર જે છે એ સહકારી ખાલી નામ જ છે રૂપાળું, બાકી નરી કતલે આમ થઈ રહી છે. દૂધની ડેરી હોય કે માર્કેટિંગ યાર્ડ હોય યા બીજી કોઈ પણ વાત હોય, તમે દૂધની ડેરીમાં પણ તમે જુઓ દૂધ તમને લઈ આપે કિલોના ફેટના ભાવે લે છે લીટરના ભાવે, એવો બધો ડખો છે. ન્યાય બધા લોકો કે છે સાહેબ અમને બહુ હેરાન થાય. મારો પ્રશ્નનો જવાબ બેન એ છે, આપણે જે સમસ્યામાં જેટલી વાત કરીએ ને એના કરતા ઉકેલ તરફ જાય ને તો બેટર રહે. પણ ખેડૂતો બદલવા માંગતા નથી, પોતાની માનસિકતા બદલાવા માંગતા નથી. ભાઈ માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવો ક્યાં જરૂરી છે? એમ કહું ફરજિયાત થોડી છે. મારા છાપાનો શું ભાવ રાખવો અને આપની જે યુટ્યુબ ચેનલ છે એમાં જાહેર ખબરના શું ભાવ રાખવા એ તમે ને હું નક્કી કરીએ છીએ ને. એમાં ક્યાં આપણે કોઈને પૂછીએ? હું મારા વાચકને નથી પૂછતો કે તમને આ પોસાશે કે નહીં. હું ભાવ રાખી દઉં 3 રૂપિયા કે 5 રૂપિયા, એને લેવું તો લે, ન લેવું તો કાંઈ નહીં. એમ ખેડૂતોને કહું છું, તમે તમારું ખેતરને દુકાન સમજી લો અને તમે ખેડૂત મટીને વેપારી થઈ જાઓ. કારણ કે જે માલ તમે પેદા કરો છો, અદાણી કે હાથી છાપ મસાલા આપણે બજારમાં દાખલા તરીકે કહું છું, એવરેસ્ટ મસાલા, હાથી છાપ મસાલા, અદાણી મસાલા, હવે વાઘ ભલે કાંઈ નહીં, એની આવડત જુઓ સાહેબ કે બ્રાન્ડિંગ થઈ જાય, પેકિંગમાં ઈ લોકો વેચે. ઈ જે 100 ગ્રામનો ભાવ છે ઈ અહીંયા કિલોનો નથી મળતો ખેડૂતને. જે ભાવમાં ખેડૂતો કિલોનો ભાવે માલ આપી દે એનું બજારમાં 100 ગ્રામથી લોકો વેચે છે. શું કામ? પેકેજિંગ કરીને. તો ખેડૂત પોતે પોતાનો માલ ઈ શું કામ ડાયરેક્ટ ત્યાં, હું તો કહું ફ્રોમ ફાર્મર્સ ટુ ફેમિલી, એટલે ઉત્પાદક અને ગ્રાહક એ વચ્ચે સીધો કોન્ટેક્ટ થઈ જાય બેન, તો આ બધી જફા મટી જાય. આ વચ્ચે માર્કેટિંગ યાર્ડ એકચ્યુઅલી એનો ઉદ્દેશ તો એવો હતો કે ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે અને ગ્રાહકને પરવડે એવી રીતે ચીજ વસ્તુ મળે. પણ એ હેતુ ખાલી કહેવાનો હતો, હેતુ ફેર થઈ ગયો, કરી દેવામાં આવ્યો માથે રહીને. અને આજની તારીખે ખેડૂતો આપઘાત કરે, કોઈ કમિશન એજન્ટ, કોઈ દલાલ, કોઈ પેઢીવાળો, કોઈ ચેરમેન કે કોઈ ખેડૂતની બોડી વાળો ક્યારે કોઈ આપઘાત કરતા ભાઈઓ એને કઈ મુશ્કેલી છે નહીં. જે છે જગતના તાત જે કહેવાય છે એને છે, ઈ આપઘાત કરી જાય. તો કે સરકાર પાસે બુદ્ધિ ન હોય તો બુદ્ધિ ઉછીની લેવાનો સ્ટે નથી. સૌથી મોટી રિફાઇનરીઝના માલિક છે કે કેમ છે, એને બોલ પીલતાય નથી આવડતું. તો સરકાર ઉછીની બુદ્ધિ લે. પરેશભાઈ ગૌસ્વામીને રોકે કે પ્રવીણભાઈ આસોદરિયાને રોકે કે હિરજીભાઈ ભીંગરજીયાને રોકે કે એવા કૃષિ તજજ્ઞ ગમે એને રોકે. જિલ્લા ખેતીવાડી અધિકારીને એક તો જવાબદારી હોપવી જોઈએ કે તમારે ત્યાંથી કોઈ દી આવા કાંડના સમાચાર ન આવે તો જ તમારો પગાર થશે. આપણે જે ખેતીવાડી અધિકારી કહીએ છીએ હરામ બરોબર, એને કઈ ખબર પડતી હોય તો સાહેબ ઈ ખાલી તમે જેમ અત્યારે કીધું એમ જ છે. આવી રીતે એક ઓફિસમાં બેઠા હોય છે અને એને કશી જ ખબર નથી હોતી ખેતર શું છે, પાક શું છે, હવામાન કેવું છે, હવે અત્યારે શું વાવવું જોઈએ, શું ન વાવવું જોઈએ, કશી જ ખબર હોતી નથી. એને 6 આંકડામાં પગાર હોય છે. મૂળ વાત એવી છે, ખો રમવાની પદ્ધતિ છે. બધા ખેડૂતોમાં એ છે, સરકાર કઈક કરી દે, સબસિડી આપી દે. ભાઈ શું કામ? મૂળ વાત એવી છે, ખો રમવાની પદ્ધતિ છે. બધા ખેડૂતોમાં એ છે, સરકાર કઈક કરી દે, સબસિડી આપી દે. ભાઈ શું કામ? હું તમને એમ કહું, જગતનો તાત છે ને કુદરત આધારિત ખેતી છે ને બધી વાત સાચી. પણ જેમ કોઈ પણ માણસ દુકાન નાખે, પાનનો ગલ્લો નાખે યા સાડીની દુકાન નાખે, એને ઘરાક ના આવે તો શું કરે? એને પણ આફત આવે તો એ શું કરે? એને કેમ સબસિડીની કોઈ વાત નથી કરતું કે ભાઈ અમારો માલ પલળી ગયો અમને આપો? ચોમાસામાં કેટલાયની દુકાનમાં માલ પલળી જાય છે તેને કઈ આપતા નથી. શું કામ? એ લોકો પોતીકી રીતે સક્ષમ છે ને ખબર છે કે ભાઈ આપણે આપણો રસ્તો કરવાનો થાય છે. આ ખેડૂતોને સબસિડી અને ખેડૂતો જગતનો તાત છે એટલે એને મદદ કરવાની એ જે ટેવ પાડી દીધી, એમાં શું થયું? મોટા ભાગના ખેડૂતો, જે મોટા ખેડૂતો છે એને શું કર્યું? હવે ઈ ખેડૂત નથી, ઈ શેઠ છે. ઈ શેઠ છે, એને મજૂરો રાખ્યા છે અને મજૂરો ખેતી કરે, અડધો ભાગ એનો ને અડધો બેઠે બેઠે મારો. એટલે હવે જે આવે બેઠે બેઠે મારો, એટલે એક તો પેલી વાત ઈ કે એને ખાધા જોગ અનાજ તો મળી જ જાય છે. હવે જે કાંઈ વધે છે સબસિડી કયો કે સરકારની 3000 રૂપિયાનો નરેન્દ્ર મોદીનો પ્રધાનમંત્રી સન્માન યોજનાનો હપ્તો કયો, બધું બોનસ જેવું છે. એટલે ખાલી કાગા રોડ કર્યા કરવાની. પણ તમે સ્વયં ખેડૂત છો, તમે જે ખેતી કરતા હતા ને જે ઉપજ આવતી હતી એવી હવે તમે બીજા બધા પંચમહાલથી, ગોધરાથી, એ બધાથી માણસો આવે છે અહીંયા. અડધું પડધું સૌરાષ્ટ્ર જે છે ને એમાં લાખો મજૂરો ત્યાંથી આવેલા છે, પંચમહાલથી, ગોધરાથી. અને એ લોકો રીતસર અહીંયા પોતાનો અડીંગો જમાવીને ખાઈ પી છે ને હવે ઘરબારે વસાવા માંડી ગયા છે. તો સવાલ એ છે બેન કે ખેડૂતોએ પણ થોડુંક સમજવું પડશે
જ્યારથી દીકરી માં બેન કે દીકરી કે પત્ની ઈ ખેતરે જતી અટકી ત્યારથી બરકત વહી ગઈ. પેલા શું હતું, કમસે કમ ભાતું દેવાના બાને પણ દીકરી માં પત્ની કે એ લોકો ત્યાં જતા ભાતું દેવાના બાને, એટલે ખેડૂતોનું પણ એની સાથે લગાવ જે હતો ખેતરની સાથેનો ઓર વધતો. હવે શું થયું, ત્યાં ઘરના કોઈ સદસ્ય આવવાના છે નહીં, ખેતર રેઢું પડ છે, તમારું વગડામાં ખેતર હોય અંતરિયાળ જ્યાં અમસ્તું જાવું કઠણ હોય, એમાં પુરુષ વર્ગ સિવાય કોઈ છે નહીં. એટલે હવે ન ખાવાનું ખાવું, ન પીવાનું પીવું, ન કરવાનું કરવું, ઈ પણ હવે વધી ગયું છે. એટલે ટોટલી તમને કહું તો તમારા પ્રશ્નનો જવાબ ઈ છે કે અધિકારીને ખબર ન પડતી હોય તો કાંઈ વાંધો નહીં, પણ બુદ્ધિ ઉછીની તો લઈ શકે માણસ, પોતે પેટર્ન તો બદલાવે. જેતપુરમાં એક ખેડૂત છે 10,000 રૂપિયા કિલો ઘી વેચે છે, 10,000 રૂપિયા કિલો. કલ્પના ન કરી શકાય એવી વાત છે. અહીંયા અમારી રાજકોટની બાજુમાં જેતપુરમાં છે તે 10,000 રૂપિયા કિલો. અને બીજા લોકોએ અચ્છા ઈ છોડો, રાજકોટમાં એક માણસ છે, એક વ્યક્તિ છે રાજકોટમાં, 1 ઇંચ જમીન નથી એની પાસે, ખેતી લાયક 1 ઇંચ જમીન નથી. એને શું કર્યું, આપણી ઓફિસ જેવી એની પાસે જગ્યા છે, અને સાડીની દુકાનમાં જે લોખંડના ઘોડા હોય એવા એને ઘોડા રાખ્યા છે, અને એમાં ટપલર મૂક્યા છે. ટપલરમાં એને શું વાવ્યું છે, કાશ્મીરી કેસર. અને એ વર્ષે 5 લાખ રૂપિયાનો પાક લેશે, એનું ફોટા સહિત મેટર છપાણીશું બધે. તો આ થયું વિચારનો ફેર કે ભાઈ તમે એકને એક પ્રકારનું કપાસ મગફળી, કપાસ મગફળી, કપાસ મગફળી આવું જ કર્યા કરો તો તમારે વાતાવરણથી માંડીને સબસિડીથી માંડીને જે કંઈ ગણો તે બધી જ પીડાઓ ભોગવી. પણ તમે પેટર્ન બદલાવો અને થોડીક તમારો રસ દાખવો. તમારી બેન દીકરીને પેલા જેમ ખેતરમાં આવતી હતી ભલે મોનિટરિંગ કરવા તો મોનિટરિંગ કરવા, પણ એને બોલાવો તો જાજો ફેર પડે.